ઓકે સો લાસ્ટ ટાઈમ આપણે જે ડિસ્કશન કરી હતી બરાબર એ હતી આપણે ઇમ્પોર્ટન્સ ઓફ important feature for the Energy Conservation Act. Okay, so today we are going to discuss further in this. આપણે દરેકનું વારાફરતી વારા વન બાય વન જોઈએ કે એમનું જે આઉટપુટ છે શું નીકળે છે અથવા તો એ શું છે અથવા તો એ ફીચર્સ છે એના પછી આપણે આગળ કઈ રીતે વધી શકીએ અથવા વધીએ છીએ બરાબર. તો લાસ્ટ ટાઈમ એના વિશે થોડીક વાત કરી હતી કે સ્ટાન્ડર્ડ લેબલિંગ ને ડિમાન્ડ સાઈડ જે છે બરાબર એનર્જી મેનેજમેન્ટ જે છે એ કઈ રીતે કરવું, સ્ટાર રેટિંગ ના યુઝ કઈ રીતે કરવા બરાબર. ઓકે, ડેઝિગ્નેટ કન્ઝ્યુમર્સ કોને કેવા આપણે બરાબર. આ ડેઝિગ્નેટ કન્ઝ્યુમર જે છે એ શું છે એ આપણને ટુ ગેટ ધ એનર્જી ઓડિટ ઓકે બાય ધ એક્રેડિટેડ એનર્જી ઓડિટ ઓકે ફર્મ્સ જે ફર્મ્સ હોય અથવા તો જે કંપનીઝ હોય એજન્સીસ હોય એના દ્વારા આપણે જે ડેઝિગ્નેટ કન્ઝ્યુમર છે એ પ્રોવાઈડ કરે બરાબર. અને રેગ્યુલેશન જે બીઈ ના છે એ પ્રિસ્ક્રાઈબ કરે. ઓકે, પછી બિલ્ડિંગ કોડ્સ શું છે એના વિશે આપણે લાસ્ટ ટાઈમ વાત કરી હતી. બિલ્ડિંગ કોડ જે છે બરાબર બિલ્ડિંગ કોડ કઈ રીતે એનો યુઝ કરી શકાય અથવા તો એ બિલ્ડિંગ કોડ શું છે. ઓકે, પછી બચત લેમ્પ યોજના વિશે વાત કરી હતી બરાબર. જે એનર્જી કન્ઝર્વેશન ફંડ જે છે બીઓઈ છે ઓકે બીઈઓ સોરી બ્યુરો ઓફ એનર્જી એફિશયન્સી બરાબર. એના કાર્યો શું છે એના વિશે આપણે લાસ્ટ ટાઈમ વાત કરી હતી. કદાચ આપણે પિક્ચર્સ નથી જોયા પણ 100% આપણે વાત કરીએ આ બધા વિશે. ઓકે, સ્ટાન્ડર્ડ લેબલિંગ શું છે એના વિશે વાત કરી હતી. ઓકે, સ્ટાન્ડર્ડ લેબલિંગ એટલે 1 સ્ટાર ટુ 5 સ્ટાર બરાબર. ડેઝિગ્નેટેડ કન્ઝ્યુમર્સ શું છે એના વિશે આપણે વાત કરી હતી. ઓકે, ધેન વી આર ગોઈંગ ટુ સ્ટડી જસ્ટ સમરાઇઝ ધીસ. ઓકે, સો એનર્જી કન્ઝર્વેશન બિલ્ડિંગ કોડ્સ શું છે એના વિશે વાત કરી હતી. એનર્જી કન્ઝર્વેશન ફંડ્સ કઈ રીતે આવે બરાબર, એના માટે ફંડ હોય અને ફંડ કઈ રીતે પ્રોવાઈડ કરવામાં આવે એના વિશે પણ આપણે ચર્ચાઓ કરીએ. ઓકે, ધેન રોલ ઓફ સેન્ટ્રલ ગવર્મેન્ટ. સેન્ટ્રલ ગવર્મેન્ટના રોલ શું છે. ઓકે, સેન્ટ્રલ ગવર્મેન્ટ કઈ રીતે કામ કરે એ પેલા આપણે થોડુંક હજુ બ્યુરો ઓફ જે એનર્જી એફિસયન્સી છે એના વિશે હજુ થોડુંક વધારે ચર્ચા કરી લઈ. સો બ્યુરો ઓફ એનર્જી એફિસયન્સી જે છે સંસ્થા બરાબર એનો મોટો શું છે અથવા તો એનો એઈમ શું છે બરાબર એના વિશે આપણે થોડીક વાત કરીએ. ઓકે, સો મિનિસ્ટ્રી ઓફ પાવર ની હેઠળ આવે છે આપણને ખ્યાલ છે. ઓકે, બ્યુરો ઓફ એનર્જી એફિશયન્સી જે છે મિનિસ્ટ્રી ઓફ પાવરની હેઠળ આવે છે આપણને ખ્યાલ છે. ઓકે, એના વન બાય વન આપણે યુઝિસ જોઈએ તો આપણે ખ્યાલ આવશે. એટલે આપણને ખ્યાલ આવશે. ઓકે, બ્યુરો ઓફ એનર્જી એફિશયન્સી એની વાત કરીએ આપણે તો ફર્સ્ટ વન છે બરાબર. એના ઇમ્પોર્ટન્સ રોલ શું છે અને કઈ કઈ વસ્તુને ઇન્ક્લુડ કરે છે બરાબર. બીઈ ના મોટા ફલક પર બરાબર એના ઉદ્દેશ એના ઓબ્જેક્ટિવ શું છે એના વિશે આપણે થોડીક વાત કરીએ. સો ફર્સ્ટ વન ઇમ્પ્લિમેન્ટેશન ઓફ પ્રોવિઝન્સ ઓફ બરાબર ઇમ્પોર્ટન્સ ઓફ પ્રોવિઝન્સ ઓફ એનર્જી કન્ઝર્વેશન એક્ટ. ઓકે, એના પ્રોવિઝન્સ ક્યાં કે રાષ્ટ્રીય સ્તરે આપણે એનર્જી કન્ઝર્વેશન છે અને એફિસયન્સી છે બરાબર. તેના પ્રયત્નો માટે એનું નેતૃત્વ એની પોલિસીસ બરાબર એની કઈ કઈ સૂચનાઓને ધ્યાનમાં લેવું બરાબર એના માટે પોલિસીસ કઈ કઈ નક્કી કરવી એના વિશેની વાત કરી છે. ઓકે, પછી એનર્જી એફિસયન્સી છે અથવા તો એનર્જી કન્ઝર્વેશન પોલિસીસ છે એને કાર્યક્રમો એને અવેર તો કરવા પડે ને આપણે કોઈ વસ્તુને ઇમ્પ્લિમેન્ટ કરવું હોય બરાબર તો લોકોને જાગૃત કરવા પડે. જયારે આપણે લોકો સાથે જોડાતા હોય ત્યારે એને જાગૃત કરવા પડે. એને શું આપવું પડે ઇન્ફોર્મેશન આપવી પડે. તો એના માટે શું કરવું પડે અવેરનેસ ના પ્રોગ્રામ્સ કરવા પડે બરાબર. તો એ અવેરનેસ ના પ્રોગ્રામ શું શું છે એ આપને ખ્યાલ હોવો જોઈએ અથવા તો અવેરનેસ માટે જે પ્રોગ્રામ આપણે જે કરીએ છીએ બરાબર એ પ્રોગ્રામ માટે જે આપણે પ્રોગ્રામ કરીએ છીએ બરાબર તો એની અવેરનેસ ફેલાવા માટે આપણે કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ અથવા કયા કયા ટોપિકને ઇન્ક્લુડ કરવા જોઈએ બરાબર. ક્વિક કોર્ડિનેશન બરાબર એનું કોર્ડિનેશન કેવું છે ક્વિક હોવું જોઈએ. ફોર એક્ઝામ્પલ કે અહીંયા ગુજરાતમાં અથવા તો હું એમ કે રાજકોટમાં મારી પાસે અત્યારે ઇન્ડસ્ટ્રીઝ છે બરાબર ને ત્યાં અવેરનેસ ફેલાવું છું આ વસ્તુની બરાબર. તો ખાલી ત્યાં જ નહી પણ બીજી ઘણી બધી જગ્યાએ અવેરનેસ હોવી જોઈએ બરાબર.
ઓકે, તો એના માટેની અવેરનેસ હોવી જોઈએ, એ જરૂરી છે. ધેન ક્વિક કોર્ડિનેશન પછી પોલિસીસ રિસર્ચ, બરાબર, પોલિસી નું રિસર્ચ કરવું જરૂરી છે. જે પોલિસી કરી છે, બરાબર, અથવા જે પોલિસી નો આપણે યુઝ કરીએ છીએ એ ક્યાં ઇમ્પ્લિમેન્ટ થાય છે, બરાબર, અથવા ઇમ્પ્લિમેન્ટ થાય છે તો એનો આઉટપુટ શું નીકળે છે. ધીસ ઇઝ અ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. પોલિસીનું રિસર્ચ જે આપણે કરીએ, બરાબર, હું કોઈ એક પોલિસી બનાવું છું, બરાબર, મેકિંગ કરું છું, બનાવું છું, ચલો પોલિસી મેં બનાવી દીધી. હવે ત્યાં ક્યાં ખોટ આવી છે, અથવા તો ત્યાં ક્યાં સરખી રીતે બંધ બેસતું નથી, બરાબર, કઈ જગ્યાએ આપણને પ્રોબ્લેમ્સ ક્રિએટ થાય છે, બરાબર, તો એના વિશેનો ખ્યાલ લેવો જરૂરી છે, તો મેળવવું જરૂરી છે. આપણે પોલિસીસને ઇમ્પ્લિમેન્ટ કરી દઈ અને ત્યાર પછી 5-10 વર્ષ કે 15 વર્ષ પછી એનું આઉટપુટ ન નીકળે, અથવા આઉટપુટ નીકળે તો કઈક અલગ આઉટપુટ નીકળે, સો એ ઇમ્પોર્ટન્ટ નથી. તો એનું પોલિસીનું રિસર્ચ થવું જરૂરી છે. એ મલ્ટીલેટરલ જે કંપનીઝ જે છે, અથવા મલ્ટી લેટરલ જે આપણી પોલિસીસ છે એમાં ઇન્ક્લુડ થવું જોઈએ. ઓકે, પ્રમોશન ઓફ એનર્જી એફિશયન્સી આપણે આગળ પણ વાત કરી છે. એનર્જી એફિશયન્સીનું પ્રમોશન થવું જોઈએ. શું કામે આપણે એનર્જી બચાવવી જોઈએ? વાય વી યુઝ ઓર વાય વી કન્ઝર્વ ધ એનર્જી, એના વિશેનો ખ્યાલ. ડેવલપમેન્ટ ઓફ ન્યૂ ફાઇનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટ. નવા ફાઇનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટમાં આમ તો 2-3 વસ્તુનો સમાવેશ થાય છે. એમાં આપણા પૂરતું જો લાગુ હોય તો ફાઇનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટ, ન્યૂ ફાઇનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે ક્યાં કે જેની અંદર એનર્જી બચતી હોય, બરાબર, કે અથવા તો બીજા શબ્દોમાં કહીએ તો પબ્લિક સેક્ટર જે છે, બરાબર, અથવા તો હું એમ કહું કે એનર્જી કન્ઝર્વેશન એક્ટ છે, બરાબર, ને અમલ માટે આપણે શું કરવું જોઈએ? એનર્જીના કાર્યક્રમ એની જે આપણે વાત કરી, મલ્ટીલેટરલ અને બાયલેટરલ, અને પ્રાઇવેટ સેક્ટરમાં એને ફોર્સ આપવો જોઈએ કે એ લોકો ઇમ્પ્લિમેન્ટ કરે. પછી ઈસી એનર્જી કન્ઝર્વેશન કાયદા છે, એના માટે આપણે શું કરવું જોઈએ? આદેશ અનુસાર, એટલે કે જે આપણે ઇન્સ્ટ્રક્શન આવે છે એના પ્રમાણે એનું સર્વિસનું પ્રાઇવેટ પબ્લિક પાર્ટનરશિપ મારફત એનું નિર્દેશન થવું જોઈએ, અથવા કરવું જોઈએ. એનર્જી કન્ઝર્વેશન એક્ટ જે છે, એક્ટમાં નિર્દિષ્ટ, બરાબર, કરવામાં આવેલા એનર્જી કન્ઝર્વેશન પ્રોગ્રામ આયોજન કરવું ખૂબ જરૂરી છે. આ ખાસ વસ્તુનું આયોજન કરવું ખૂબ જરૂરી છે. અને બીઈ પ્રમાણેના આઉટપુટ લેવા જરૂરી છે, બરાબર. ડેવલપમેન્ટ ઓફ ESCO આપણે લાસ્ટ ટાઈમ પણ એક વાત કરી, લાસ્ટ ટાઈમ પણ એક હતી એનર્જી કન્ઝર્વેશન જે એક્ટ જે છે, બરાબર, એની અંડરમાં જે કઈ કઈ પેલા આવે છે, બરાબર, એના વિશે આપણે એની સ્ટ્રેટર્જીસ નક્કી કરવી જોઈએ, બરાબર, અને સ્ટ્રેટેજી પ્રમાણે કામ કરવું જોઈએ, તો એનો આઉટપુટ આપણને પ્રોપર મળે. ધ પ્રાઇમરી ઓબ્જેક્ટિવ વુડ બી ધ રિડ્યુસ એનર્જી, બરાબર, રિડ્યુસ ધ એનર્જી ઇન્ટેન્સિટી ઇન ઇન્ડિયન ઇકોનોમી, બરાબર. ઇન્ડિયન ઇકોનોમીમાં આપણી જે અર્થવ્યવસ્થા છે એની અંદર સૌથી પહેલું કામ આપણું શું છે? પ્રાઇમરી ઓબ્જેક્ટિવ આપણું શું છે? તો કે એનર્જીનું જે ઇન્ટેન્સિટી જે છે, બરાબર, એટલે કે એને યુઝ કરવાની ઇન્ટેન્સિટી છે એ ખાલી ઘટી જાય. ઓકે, ઇટ ઇઝ ઇનફ ફોર આના માટે એટલું ખાલી ઇનફ છે, અત્યારે પૂરતું એટલું ઇનફ છે. આગળનું પછી જોઈએ જે હોય, બરાબર. અવેરનેસ ઓફ ક્રિએશન એની આપણે વાત કરી, બરાબર. ધેન આફ્ટર વી હેવ સમ રોલ ઓફ એનર્જી એફિશિયન્સી, એના વિશે પણ આપણે ચર્ચાઓ કરી લઈએ. ઓકે, એના વિશે વાત કરીએ આપણે. સો ધ રોલ ઓફ બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી, એનો રોલ શું છે? સો ધ ફર્સ્ટ રોલ ઇઝ બીઈ વુડ બી ટુ પ્રિપેર, બરાબર. પહેલા તો બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી જે છે, બરાબર, એને આપણે પ્રિપેર કરવાની છે. ઓકે, ધેન સ્ટાન્ડર્ડ એન્ડ લેબલ્સ ઓફ ધ એપ્લાયન્સીસ એન્ડ ઇક્વિપમેન્ટ્સ, બરાબર, જે આપણે સ્ટાન્ડર્ડ નક્કી કર્યા છે, એટલે બીજું કઈ નહીં, જે આપણે લેબલિંગ સિસ્ટમનો યુઝ કરીએ. લેબલિંગ સિસ્ટમ એટલે હવે આપણે કોને કહીશું? સ્ટાર રેટિંગ છે લેબલિંગ સિસ્ટમ કહી શકાય, 100% કહી શકાય. અથવા તો જેની અંદર એફિશિયન્સી એનર્જી બચી કઈ રીતે શકે એના વિશેની ટૂંકમાં માહિતી આપેલી હોય, બરાબર, એનું લેબલિંગ કરેલું હોય કે ભાઈ આપણે વિઝ્યુઅલી આપણે જોઈ શકીએ. શું જોઈ શકીએ? તો કે ભાઈ 4 સ્ટાર રેટિંગ છે એના કરતા 5 સ્ટાર રેટિંગ સારું છે, બરાબર, આપને હવે ખબર છે. ઓકે, તો આની અવેરનેસ પણ ફેલાવાની છે ને. લેબલિંગ થી કોઈ વ્યક્તિ એવો છે કે જેને વધારે નોલેજ નથી, તો એને લેબલિંગ થી પણ ખબર પડી જાય. સ્ટાન્ડર્ડ એના નક્કી કરેલા હોય તેના પરથી એને ખ્યાલ આવી જાય કે આ એનર્જી એફિશિયન્ટ ઇક્વિપમેન્ટ છે. ડેવલપ અ લિસ્ટ ઓફ ડેઝિગ્નેટેડ કન્ઝ્યુમર, બરાબર. ડેઝિગ્નેટેડ કન્ઝ્યુમર જેની આપણે આગળ વાત ચર્ચાઓ કરી, એનું એક લિસ્ટ ડેવલપ કરવાનું છે, તૈયાર કરવાનું છે. ડેઝિગ્નેટેડ કન્ઝ્યુમર્સ જો આપણી પાસે હશે, જેટલા વધારે હશે એટલી એનર્જી એફિશિયન્સીમાં શું થશે? સુધારો થશે. ધેન સ્પેસિફાય ધ સર્ટિફિકેશન એન્ડ ધ એક્રેડિએશન, બરાબર,
પ્રોસીજર જે એક્રિડિએશનની પ્રોસીજર છે, બરાબર. હવે કોઈ ડેઝિગ્નેટ કન્ઝ્યુમર છે, બરાબર, ત્યાં આપણે શું કરીએ તો કે એજન્સીસ કોઈ છે ત્યાં જઈ અને ઓડિટ કરે, ઓડિટ કરી અને પછી એને સોલ્યુશન્સ આપે કે આ રીતે એનર્જી બચાવી શકાય ઇન શોર્ટ, બરાબર. તો એ ખાલી બચાવી શકે એવું નહીં, પણ એ પૂરેપૂરી પ્રોસીજર ફોલો કરે ત્યાર પછી એને સ્પેસિફિકેશનનું સર્ટિફિકેટ આપવામાં આવે અથવા તો એક્રિડિટેટ કરવામાં આવે, એને પ્રમાણિત કરવામાં આવે. એને શું કરવામાં આવે? પ્રમાણિત કરવામાં આવે. ઓકે. ધેન પ્રિપેરિંગ ધ બિલ્ડિંગ કોડ્સ. મેં તમને વાત કરી છે આગળ પણ. બિલ્ડિંગ કોડ્સ આપણે તૈયાર કરવા પડે. બિલ્ડિંગ કોડ તૈયાર કરીએ, બરાબર, તો એનાથી શું ફાયદો થાય દરેક માટે, દરેક ઇક્વિપમેન્ટ માટે. અત્યારે આપણી પાસે બિલ્ડિંગ કોડ મેં તમને 10-12 વસ્તુઓ કીધી હતી, એના પર આપણે બિલ્ડિંગ કોડ્સનો યુઝ કરીએ છીએ, બરાબર. સ્ટાન્ડર્ડ લેબલિંગની અંદર એનો યુઝ કરીએ છીએ. વોશિંગ મશીનને બધા સ્ટાન્ડર્ડ લેબલિંગમાં એનો યુઝ કરીએ છીએ, બરાબર. ધેન મેન્ટેનન્સ. ઓકે. સેન્ટ્રલ ઇસી ફંડ, બરાબર, એને મેન્ટેન કરવાનું છે આપણે. સેન્ટ્રલ જે ઇસી ફંડ એનર્જી કન્ઝર્વેશન માટેના જે ફંડ્સ જે છે, બરાબર, કોઈ કેન્દ્ર સરકાર ફંડ આપતી હોય, રાજ્ય સરકાર ફંડ આપતી હોય. મેં તમને લાસ્ટ ટાઈમ પણ વાત કરી હતી કે સોલાર એનર્જી છે, બરાબર, તો એ પણ એક પ્રકારનું ફંડ છે, બરાબર. સોલાર એનર્જીમાં જે સબસિડીઝ આપવામાં આવે છે એક પ્રકારનું ફંડ છે, બરાબર. અને એ ફંડ થ્રુ આપણને બેનિફિટ્સ મળે છે. અને પ્લસ બીજું કે આપણે એટલી જે આપણા કોલસો જે છે, બરાબર, અથવા તો ડીઝલ ક્રૂડ ઓઇલ છે એનો યુઝ કરતા એની જગ્યા એઝ કમ્પેર ટુ ધીસ આપણે શાનો યુઝ કરીએ છીએ? વી યુઝડ the energy which is generally solar energy or wind energy we used, બરાબર, આપણે એનો યુઝ કરીએ છીએ. તો એના માટે સરકાર આપણને પ્રોત્સાહન આપે છે અને પ્રોત્સાહન રૂપે સબસિડીઝ આપે છે. તો એ પણ એક પ્રકારનું ફંડ છે. પછી સરકાર ગવર્મેન્ટનું પોતાનું ફંડ હોય, બરાબર, સેન્ટ્રલી પોતાનું ફંડ હોય કે એમાં ફોર એક્ઝામ્પલ કે 20 કરોડની ગ્રાન્ટ છે તો એના માટે જે પવનચક્કી અથવા તો આપણે જેને વિન્ડ ફાર્મ કહીએ છીએ એ વિન્ડ ફાર્મ તૈયાર કરવા, વિન્ડ ફાર્મ તૈયાર કરીને આપણે એનર્જી પ્રોડ્યુસ કરી શકીએ અને એનર્જીનો યુઝ કરી શકીએ. તો એ આપણે ફ્રીમાં એનર્જી મળે છે. નો ડાઉટ આપણે વન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે, પણ એવી જે એનર્જી છે એને આપણે પ્રોત્સાહિત કરવાની છે. એવી એનર્જી જે છે એને આપણે ફંડ પ્રોવાઈડ કરવાનું છે, જેથી કરીને જે આપણે સંસાધન છે એ બચી રહે, બરાબર. તો એના માટે ફંડ મેન્ટેન કરવું જરૂરી. ધેન ધ અન્ડરટેક ધ પ્રમોશનલ activities. Undertake the promotional activity in coordination with the central and the state level agency. સ્ટેટ લેવલ એજન્સી અને સ્ટેટ લેવલ એજન્સી અને સેન્ટ્રલ એજન્સીસ જે છે, બરાબર, આ બંને જે એજન્સીસ જે છે એનો યુઝ કરી, બરાબર, આ બંનેનો પ્રમોશનમાં આપણે યુઝ એક્ટિવિટી જે છે, બરાબર, એ અન્ડરટેક કરે અને એના કોર્ડિનેશનની અંડરમાં એક્ટિવિટીઝ થાય, બરાબર. તો એ પણ એક રોલ છે બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી. ઓકે. BEE જેને કહી શકાય. એન્ડ ધ રોલ વુડ બી ઇન્ક્લુડ ડેવલપમેન્ટ ઓફ ESO, બરાબર, એનર્જી કન્ઝર્વેશનના જે ઓબ્જેક્ટિવ્સ છે, બરાબર, એને આપણે પુરવાર કરવાનો એક તો રોલ છે, બરાબર. એન્ડ ધ ટ્રાન્સફોર્મિંગ ધ માર્કેટ ફોર energy efficiency and create awareness through measure including clear house, બરાબર, ક્લિયરિંગ હાઉસ, બરાબર. શું છે કે ટ્રાન્સફોર્મેટિંગ ધ માર્કેટ ફોર ધ એનર્જી એફિશિયન્સી. આપણે પૂરેપૂરા માર્કેટને એનર્જી એફિશિયન્સીના ઇક્વિપમેન્ટ યુઝ કરતા થઈ જાય એના માટે આપણે એને ટ્રાન્સફોર્મ કરવાની છે, એનો એક એમ છે. એટલે કે હું એમ કહું કે ભાઈ પેલા ઇનકન્ડન્સકેન્ટ લેમ્પનો યુઝ થતો, આજે દુનિયામાં ઇનકન્ડન્સકેન્ટ લેમ્પ જ મારે ટ્રાન્સફોર્મ કરીને બંધ કરી દેવા છે અને બધી જગ્યાએ CFL નો યુઝ કરવો છે અથવા કરાવવો છે. તો એના માટે અવેરનેસ નહીં હોય ત્યાં સુધી આપણે એને કરાવી શકશું નહીં. તો એના માટે અવેરનેસ ફેલાવવી પડશે. તો આ શું છે? રોલ ઓફ બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી એનો રોલ છે, બરાબર. સેન્ટ્રલ લેવલ અને સ્ટેટ લેવલ આમ તો બંને રીતે છે. એના વિશે પણ આપણે થોડુંક જોઈએ તો આપને ખ્યાલ આવશે. સેન્ટ્રલી અને સ્ટેટ લેવલ બંને લેવલ પર છે. એને અમેન્ડિંગ અમુક વસ્તુ અમેન્ડ કરવી પડે. અમેન્ડ કરવું એટલે એમાં સુધારો કરવો. એ અમેન્ડ વસ્તુ શું છે એના વિશે પણ આપણે વાત કરીએ. પછી આપણે બચત યોજના વિશે થોડીક વાત કરશું. જસ્ટ ઓકે. Now, let us we discuss the next topic, which is okay. So, role of central and the state governments. બરાબર, સેન્ટ્રલ અને સ્ટેટ ગવર્મેન્ટના રોલ શું છે? સો ફર્સ્ટ વન ટુ નોટિફાય ધ રૂલ્સ એન્ડ ધ રેગ્યુલેશન અંડર ધ વેરિયસ પ્રોવિઝન ઓફ ધ એક્ટ, બરાબર.
એક્ટના જુદા જુદા પ્રોવિઝન્સ જે છે બરાબર, એટલે પ્રોવિઝન્સ એટલે આપણે સાદી ભાષામાં એને કહી શકીએ કે એના જે નિયમો જે છે બરાબર, એમાં ક્યાં ક્યાં પ્રોવિઝન્સ છે બરાબર, તો એને નોટિફાય કરવાનું, ટુ નોટિફાય ધ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન બરાબર, અંડર ધ વેરિયસ પ્રોવિઝન ઓફ ધ એક્ટ. એક્ટના જુદા જુદા પ્રોવિઝનની અંદર રૂલ્સ ને રેગ્યુલેશન છે એને નોટિફાય કરવાના બરાબર. ધેન પ્રોવાઈડ ધ ઇનિશિયલ ફાઇનાન્શિયલ આસિસ્ટન્સ ટુ બીઈ. શરૂઆતમાં બીઈ એટલે કે જે બ્યુરો ઓફ એનર્જી એફિસયન્સી છે અને ઈસી ફંડ છે એટલે કે એનર્જી કન્ઝર્વેશન ના ફંડ છે એને શરૂઆતમાં ફાઈનાન્શિયલી આસિસ્ટન્સ અથવા એસિસ્ટ કરવાનું બરાબર, એને મદદ કરવાની, ઇન શોર્ટ એને મદદ કરવાની સેન્ટ્રલ ગવર્મેન્ટનું કામ છે. કોર્ડિનેટ વિથ ધ વેરિયસ સ્ટેટ ગવર્મેન્ટ બરાબર, જુદા જુદા સ્ટેટ ગવર્મેન્ટ સાથે કોર્ડિનેશન કરવાનું શેના માટે, ફોર ધ નોટિફિકેશન, એને નોટિફિકેશન આપવાનું, જાણકારી આપવાનું. હા હા ઓકે, વેરિયસ સ્ટેટ ગવર્મેન્ટ ફોર ધ નોટિફિકેશન ઓકે, એના માટે નોટિફિકેશન જે કોર્ડિનેટર જે સેન્ટ્રલ ગવર્મેન્ટ છે એને દરેક સ્ટેટ માટે કોર્ડિનેશન કરવાનું, દરેક સ્ટેટને નોટિફિકેશન આપવાનું શું અથવા તો જાણકારી આપવાની ઓકે. ઓકે ધેન પેનલ્ટીઝ અને એજુ જે પેનલ્ટીઝ જે છે બરાબર, એ વસ્તુ શું છે તો કે ભાઈ ફોર એક્ઝામ્પલ કે મેં તમને લાસ્ટ ટાઈમ ઇન્ડસ્ટ્રીની વાત કરી હતી કે ઇન્ડસ્ટ્રી આપણી પાસે છે. સો ઇફ યુ હેવ ઇન્ડસ્ટ્રી ધેન વી હેવ સમ પાવર ફેક્ટર ઓકે, આપણી પાસે પાવર ફેક્ટર હોય ઓકે, કારણ કે ઇન્ડક્શન મોટર ચાલતી હોય તો પાવર ફેક્ટર રિડ્યુસ થવાનું, તો રિડ્યુસ પાવર ફેક્ટર ન થાય બરાબર, એના માટે આપણે મેન્ટેનન્સ કરવું પડે, એને પાવર ફેક્ટરને મેન્ટેન કરવો પડે ઓકે. એના માટે આપણે કેપેસિટર બેંક મૂકવું પડે, આપણે થર્ડ ચેપ્ટરમાં ભણશું એટલે તમને ખ્યાલ આવશે બરાબર. શું કામ પાવર ફેક્ટરને ઇમ્પ્રુવ કરવા માટે, ટુ ઇમ્પ્રુવ ધી પાવર ફેક્ટર વી યુઝ ધી સિન્ક્રોનસ કન્ડેન્સર ઓર વી કેન યુઝ ધ કેપેસિટર બેંક ઓકે. જો આવું ન થાય, પાવર ફેક્ટર નીચું જાય તો પીજીવીસીએલ આપણને પેનલ્ટી આપે અથવા તો જે ગવર્મેન્ટ બોડીઝ છે અથવા તો પ્રાઇવેટ સેક્ટર છે જે આપણે પ્રોવાઈડ કરતું હોય પાવર, એ આપણને પેનલ્ટી આપે, તો આપણે એડજસ્ટમેન્ટ કરવું પડે. તો આના માટે સેન્ટ્રલ એટલે આ તો એક ફોર એક્ઝામ્પલ છે, પણ એવી રીતે જો ઈસી પ્રમાણે વર્ક ન થાય એટલે કે એનર્જી કન્ઝર્વેશન એક્ટ પ્રમાણે વર્ક ન થાય તો એના માટે પેનલ્ટીસ નક્કી કરેલી હોય. સ્ટેટ ગવર્મેન્ટ સેન્ટ્રલ ગવર્મેન્ટ સ્ટેટ ગવર્મેન્ટ થ્રુ પેનલ્ટી નક્કી કરેલી હોય અને સ્ટેટ ગવર્મેન્ટ કન્ઝ્યુમર માટે પેનલ્ટી નક્કી કરેલી હોય, તો એ પેનલ્ટી પ્રમાણે એને પુરવાર કરવું પડે. નવ આ તો વાત થઈ સેન્ટ્રલ ગવર્મેન્ટની જે કેન્દ્રમાં સરકાર બેઠી છે ને, હવે પ્રાઇવેટ જે આપડી સ્ટેટ ગવર્મેન્ટ છે એનું કામ શું છે, ટુ અમેન્ડ ધ એનર્જી કન્ઝર્વેશન બિલ્ડિંગ કોડ, અમેન્ડ કરવું એટલે સુધારા કરવા બરાબર, ટુ સ્યુટ ધ રીજનલ એન્ડ ધ લોકલ ક્લાઇમેટ કન્ડિશન ઓકે. એનર્જી કન્ઝર્વેશન કોડ કઈ રીતે બનાવવાના અથવા તો એના બિલ્ડિંગ કોડ કઈ રીતે બનાવવાના કે ત્યાંના લોકલ ક્લાઇમેટ એટલે કે એનું વાતાવરણ હોય બરાબર, એને રિલેટેડ હોવા જોઈએ બરાબર, એવા બિલ્ડિંગ કોડ તૈયાર કરવાના. ટુ ડિઝાઇન ઓકે સોરી ટુ ડેઝિગ્નેટ સ્ટેટ લેવલ એજન્સીસ, એના માટે સ્ટેટ લેવલ એજન્સીસને ડેઝિગ્નેટ કરવાની ટુ કોર્ડિનેશન કરવા માટે ઓકે, રેગ્યુલેટ કરવા માટે અને એન્ફોર્સ ધ પ્રોવિઝન ઓફ ધ એક્ટ એન્ડ ધ કોન્સ્ટિટ્યુટ સ્ટેટ એનર્જી કન્ઝર્વેશન ફંડ ફોર ધ પ્રમોશન ઓફ ધ એનર્જી કન્ઝર્વેશન. શું કરવાનું, હવે જો ઘણી બધી વસ્તુ સ્ટેટ ગવર્મેન્ટને કરવાની છે, સેન્ટ્રલ ગવર્મેન્ટ તો ખાલી આપણને જાણકારી આપી દેશે કે આટલું આટલું સ્ટેટ ગવર્મેન્ટને કરવાનું છે, પછી સ્ટેટ ગવર્મેન્ટ એ પ્રમાણેના કોન્સ્ટિટ્યુશનમાં બરાબર અથવા તો જે એક્ટ બનાવે છે એમાં સુધારા કરવા પડે. હવે સુધારા કઈ રીતે થાય તો કે રીજનલ લેવલે એને સુધારા કરવા પડે, જે ત્યાંનો એરિયા હોય એ પ્રમાણે, એટલે કે મહારાષ્ટ્રમાં કદાચ વસ્તુ કઈક અલગ હોય, ગુજરાતમાં કઈક વસ્તુ અલગ હોય, કેરળમાં કઈક વસ્તુ એના એક્ટ અલગ હોય, મે બી પોસિબલ, હા બધાનો એમ એક જ છે એનર્જી કન્ઝર્વેશન કરવાનું, પણ એની રીજનલ જે કઈ ક્લાઇમેટ છે બરાબર, એના પ્રમાણે બિલ્ડિંગ કોડ ડિસાઇડ કરવા પડે. ફોર એક્ઝામ્પલ કોઈ જગ્યાએ એગ્રીકલ્ચર સેક્ટર બહુ વધારે હોય, કોઈ જગ્યાએ કમર્શિયલ સેક્ટર બહુ વધારે હોય
કોઈ જગ્યાએ ઇન્ડસ્ટ્રીઝ બહુ વધારે હોય તો એ પ્રમાણે એને બિલ્ડિંગ કોડ બનાવવા પડે. બરાબર એના માટે એજન્સી જે છે એને કોર્ડિનેશન કરવા આપવું પડે. બરાબર કે ભાઈ ફોર એક્ઝામ્પલ આપણે જેડા છે બરાબર. ગુજરાત એનર્જી કન્ઝર્વેશન અથવા ડેવલપમેન્ટ એજન્સી જે છે બરાબર. એનું કામ શું છે તો કે અવેરનેસ આપવાનું કામ છે. તો એવી એજન્સીસ બનાવેલી ઘણી બધી એજન્સી છે. કે જે લોકો શું કરતા હોય પ્રોવાઈડ પણ કરતા હોય શું પ્રોવાઈડ કરતા હોય. તો કે ઓડિટ પ્રોવાઈડ કરતા મેં તમને વાત કરી કે ત્યાં જઈને ઓડિટ કરવાનું પછી એ લોકો સર્ટિફિકેટ આપે. એટલે એના સલાહ સૂચન આપે ને એના પછી સર્ટિફિકેટ આપે. એના માટે રેગ્યુલેશન હોય એના માટે એનફોર્સ પ્રોવિઝન્સ હોય બરાબર ઓફ ધ એક્ટ. એન્ડ કોન્સ્ટિટ્યુટ અ સ્ટેટ એનર્જી કન્ઝર્વેશન ફંડ ફોર પ્રમોશન ઓફ ધ એનર્જી એફિસન્સી. એનર્જી એફિસન્સી માટે પણ આ જેડા છે ને એને ગવર્મેન્ટ થ્રુ ફંડ આપવામાં આવે કે તમે અવેરનેસ ફેલાવો. તમે કઈ રીતે એનર્જી બચે એના માટેની અવેરનેસ ફેલાવો. સ્કૂલ કોલેજીસમાં અથવા તો પ્રાઇવેટ ઇન્ડસ્ટ્રીમાં આ બધી જગ્યાએ જેડા નામની જે એજન્સી છે બરાબર. ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી બરાબર. એ શું જાય બધી જગ્યાએ જાય ને અવેરનેસ ફેલાવે બરાબર એનો ફેલાવો કર. ઓકે તો આ જે રોલ છે સેન્ટ્રલ ગવર્મેન્ટ અને સ્ટેટ ગવર્મેન્ટ નો રોલ છે. રોલ કેના માટેનું છે સેન્ટ્રલ ગવર્મેન્ટ એન્ડ ધ સ્ટેટ ગવર્મેન્ટ. ક્લિયર આમાં કોઈને કઈ કન્ફ્યુઝન હોય તો મને પૂછો. ઓકે તો આ શું છે તો એનર્જી કન્ઝર્વેશન ના જે એક્ટ જે છે બરાબર. અને એના રોલ જે છે એ રોલ એમાં પણ જે આપણે બીઈ જોયું હોય બીઈ નો રોલ શું છે એના વિશે વાત કરી. રોલ ઓફ સેન્ટ્રલ એન્ડ સ્ટેટ ગવર્મેન્ટ શું છે એના વિશે આપણે વાત કરી. ઓકે સો આજે આપણે અહીં સુધી રાખીએ છીએ બરાબર કોઈને કઈ કન્ફ્યુઝન હોય તો પૂછો અદરવાઈઝ તમે લોકો તમારો રોલ નંબર લઈ લખીને લીવ થવું હોય તો થઈ શકો. સર બે ના રોલ અલગ અલગ છે ને સેન્ટ્રલ ને સ્ટેટ ના. યસ યસ બંનેના રોલ અલગ છે. સેન્ટ્રલ ગવર્મેન્ટ નું કામ શું છે તો કે એ સ્ટેટ ગવર્મેન્ટને એની પોલિસી છે એના નોટિફિકેશન છે. એ બધું આપવાનું છે અને સ્ટેટ ગવર્મેન્ટ નું કામ પછી એને ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે. અને સેન્ટ્રલ ગવર્મેન્ટ છે એના માટે સ્ટેટ ગવર્મેન્ટ એને ફંડ પ્રોવાઈડ કરે. બરાબર એના માટે જો કઈ ભૂલ થઈ હોય તો એના માટે પેનલ્ટી પણ પ્રોવાઈડ કરે આપે. બરાબર પણ એ મેન્ટેન થવું જરૂરી છે. અને સ્ટેટ ગવર્મેન્ટ નું કામ શું છે જુદી જુદી એજન્સી બનાવી અને એ ઘર ઘર સુધી એની વાત પહોંચાડવાનું છે અને એના માટે ફંડ પ્રોવાઈડ કરવાનું છે એના રેગ્યુલેશન બનાવવાનું છે ઓકે. સર મારો રોલ નંબર લખી નાખજો ને. ઓકે 19 ઓકે છે 19 ઓકે મારામાં ઓકે લખાતું નથી ને. ઓકે નો પ્રોબ્લેમ. રોલ નંબર લખીને જે લોકોને લીવ થવું થઈ શકે હા.